પણ મારે જે વાત કરવી છે બુદ્ધિ. એક જણો બજારમાં ગયો, સફરજનનો શું ભાવ? તો કે 10 રૂપિયાનું એક ને 100 રૂપિયાના 12 સફરજન આપો, પણ પડીકા વારીને આપજો. સફરજનના કોઈ પડીકા જોયા? પેલી બોણી હતી 12 પડીકા વાર્યા. દાડમ 10 રૂપિયાનું એક ને 100 રૂપિયાના 12 આપો પડીકા વારીને. દાડમના પડીકા વાર્યા 12. ચીકુ તો 5 રૂપિયાનું એક, 12 આપો પડીકા વારીને. 12 તેરી 36 પડીકા વાર્યા, બપોર થઈ ગયું. એમાં લીલી દ્રાક્ષનો ટોપલો ભર્યો હતો. દ્રાક્ષનું શું છે? કિલોનું. વેચવાની નથી હો, છોકરાને ખાવા હાટું રાખી ભાઈ. કાકે દ્રાક્ષની પડીકી વારવાનું કહે તા કુટુંબ નવરું નહીં થાય. આમાં વ્યસનની વાત કરી ને, એક જણો બીડી પીતો હતો. હમણાં બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો? મને કે સીએનજી બીડી છે. મરી ગયો, લડી જ લઉં છું. બોલો, લંડન, અમેરિકા અને ભારતના 3 વૈજ્ઞાનિકો ભેગા થઈ ગયા, ચોર પકડવાનું મશીન બનાવ્યું. અમેરિકામાં આટો મારો આખા દીમાં 35 ચોર પકડાઈ ગયા. લંડનમાં આટો મારો 45 ચોર પકડાઈ ગયા. ભારતમાં આવ્યા કોઈ મશીન જ ચોરી ગયું. આખો મુદ્દો ગાયબ કરી નાખ્યો, મુદ્દો. ફિર ભી મેરા ભારત મહાન. ભાઈ ભાઈ, જે દેશમાં આવા સંતોને જન્મ લેવાનું મન થાય, જે દેશમાં ભગવાનને જન્મ લેવાનું મન થાય, એ આપણો ભારત દેશ. દુનિયાના 18 દેશ ફરી આવ્યો, કોઈ દેશમાં ભગવાને જન્મ લીધો હોય એવું હજી કંઈ સાંભળવા નથી મળ્યું. કે કોઈ કીધું અમેરિકામાં કી જાય, લંડનમાં કી જાય, દુબઈમાં કી જાય, ન્યુઝીલેન્ડમાં જાય, કોઈ બોલ્યું? આખા વિશ્વમાં ફક્ત ને ફક્ત ભારત જ એક દેશ એવો છે જેને માં કહેવાતી હોય. ભારત માત કી જય. અને માં કોને કહેવાય? પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે, એનું નામ માં. એક જ રોટલો હોય, એના 4 ટુકડા હોય ને ખાવાવાળા 5 જણા હોય, ત્યારે સૌથી પહેલાં એમ કહે કે મને ભૂખ નથી લાગી, એ માં હશે. किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में मकान आया. किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में मकान आया. मैं सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. આપણા માં હયાત હોય, માના ખોરામાં માથું રાખીને આડા પડો, માં માથે હાથ ફેરવે, વાળ વધે. આગળ મારી મર્યાદા છે, છતાંય સાંભળવું હોય તો કહી દઉં, જે થવું હોય એ થાય. પડદા નહીં, જબ કોઈ ખુદા છે તો બંધો છે, પડદા કરી નાખ્યા. પત્નીના ખોરામાં માથું રાખીને આડા પડો, પત્ની માથે હાથ ફેરવે, ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં. હોનાના ભાવ ઘટ્યા નહીં, સીધો ધૂંબો આવે 10,000 રૂપિયાનો. માં તો માં છે, પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે, એનું નામ માં. માં વિશે ઘણું બોલી શકાય. પોતાની પત્નીને પ્રેમ કરીને એને જ રામ કહેવાય, બાકી તો હરિઓમ. હું ચશ્મા પહેરીને આવ્યો. નવતમ સ્વામી કે જીતુભાઈ ચશ્મા તમે ઓળખાતા નથી. મેં કહ્યું નહીં પહેરું તો તમે નહીં ઓળખાવો. બધા હાસ્યના પ્રસંગો છે. બપોર 12 વાગે એક જણો મારા ઘર પડખેથી નીકળો, મને કે રસોઈની સુગંધ તમારા ઘેરથી આવે જ. મેં કહું હા. મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જાય, ખાવાની કોણ ના પાડે. મને કે શેમાં કઢી દેશો? મેં કીધું સગવડ તારે કરવાની. ઓલું દેશી નળિયું કાઢી એવું લાંબુ. મને કે નળિયામાં કઢી દો. મેં કીધું ઢોળાઈ જશે. મને કે ના, 2 બાજુ ખીચડીના ડાટા મારી દો, એમાં ઢોરાય શું જાય. મેં કીધું ઘર સુધી ભૂગી તો ઠરી જશે. મને કે રોટલું ઢકી દો. આ મરી ગયા મોંઘવારી નડે, આને નડે. કઢીનું નામ દઈને 25 રૂપિયાનું ભાણું તૈયાર કર્યું. બોલો,
બહુ અઘરો થઈ ગયો માણસ. સાહેબ, મંદિરની બહાર પડેલો પથ્થર, મંદિરની બહાર પડેલો પથ્થર એક જ વખત મંદિરની અંદર જાય, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરે, એક જ વખત બહાર પડેલો પથ્થર મંદિરમાં જાય, સીધો ભગવાન બની જાય છે. સાહેબ, માણ આખી જિંદગી મંદિરમાં જાય, પૂરો માણસે બનતો નથી, પૂરો માણસે બનતો નથી. સાહેબ, ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને કહેવું પડે છે માણસ થા. વડોદરા સિવાય અભી હમકો રૂકને કા હે. એક જણો લીમડાની ડાળમાં તે ચડી ગયો ને, ચકલીએ માળો કર્યો હતો. તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળામાં મૂકે. મેં કીધું હું કરે? મને કે સ્વામીજીની કથામાં ગયો હતો ને, સ્વામીજીએ માળા ફેરવવાનું કીધું. તારો બાપ આ માળા ફેરવું કીધું સ્વામીજીએ? મરી ગયા તુલસીને કીધું તું. મને કાજે એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો છો. મેં કીધું પંખીડા ગયા, કાગડા એસી અહીંયા કબૂતરા પૂગી જાય, કબૂતરા એસી પોપટિયા પૂગી જાય. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપા જેવું છે. વ્યાસપીઠ ઉપરથી સ્વામીજી કંઈક બીજું કહે, માણસો સાંભળે બીજું, ને ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે છે. હનુમાનજીના મંદિરે તેલ ચડાવવા ગયો એક ભાઈ. સ્વામીજી બીજા જ શનિવારે હનુમાનજી પ્રસન્ન થઈ ગયા. બીજા શનિવારે માગી લે. ઓલા બીજા લાઈનમાં ઉભા હતા. ભગવાન હનુમાન દાદા 20 વર્ષ થયા તેલ ચડાવવા આવીએ છીએ. 20 વર્ષ થયા, કોઈ દી હામું નથી જોયું. ને બીજા શનિવારે કે ગયા વખતે કોઈને કેવું ખરાબ તેલ લેવું તો આખી રાત ખંજવાર આવી. ભાઈ કાંઈ તમારી એક ટબુડી તેલનું એને કામ નથી. અંદર બેઠો બેઠો માવતરી દેવા બેઠો છે, લેવા નથી બેઠો. એ એક ઠેકાણે તો સાચા થઈ જાઓ, સાચું બોલવાનું એક જ ઠેકાણું છે, ઠાકરનું મંદિર. 70 વર્ષનો બુજુર્ગ બાપ, 30 વર્ષનો જુવાન દીકરો, દીકરાના લગ્ન થઈ ગયા હતા. ધર્મપત્ની બહુ માથાભારે હતા. રોજ પતિ પત્નીને ઝઘડો થતો હતો, રોજ ઝઘડો થતો હતો. શેનો? બાપુજી ઘરમાં ડિસ્ટર્બ કરતા હતા એનો. સાંભળજો, એક વખત દીકરાએ કીધું બાપુજી કપડાની થેલી તૈયાર કરો. ક્યાં જવું? વૃદ્ધાશ્રમમાં તમને શિફ્ટ કરવા છે. 70 ચોમાહા માથેથી વયા ગયા હતા. બાપ બહુ સમજણો હતો. કાંઈ વાંધો નહીં દીકરા, હું વૃદ્ધાશ્રમમાં રહું, મારે તો અહીંયા રોટલો ખાવો ને અહીંયા રોટલો ખાવો. હું વૃદ્ધાશ્રમમાં રહું ને તમે શાંતિથી જીવન જીવતા હો તો એનાથી બીજું શું કહેવાય સારું. કપડાની થેલી તૈયાર કરી દીકરો મૂકવા આવ્યો વૃદ્ધાશ્રમમાં. મોટું કેમ્પસ હતું. જમણી બાજુ અનાથ આશ્રમ હતો ને ડાબી બાજુ વૃદ્ધાશ્રમ હતો. છોકરો ગયો, ટ્રસ્ટીને બોલાવ્યા. ટ્રસ્ટી સાહેબ, આ મારા બાપુજી છે, જીવની જેમ સાચવજો, પૈસાની કોઈ ચિંતા કરતા નહીં, જેટલો ખર્ચો થાય એમાં આપી દેશું. મારા બાપુજીને કોઈ પણ જાતની વૃદ્ધાશ્રમમાં તકલીફ ન પડે એવું ધ્યાન રાખીને બાપુજીને સાચવજો. 2 પગથિયા હજી ઉતરો હોય છે ત્યાં ઘેરેથી ફોન આવ્યો પત્નીનો, દિવાળી ઉપર મળવાબાને પણ બાપુજી ઘેરે ન આવે એવી વ્યવસ્થા કરીને આવજો. પાછો દીકરો ગયો. ટ્રસ્ટીને હરખી ભલામણ કરીને દીકરો નીકળો. હજી પગથિયા સુધી દરવાજોથી પહોંચ્યો હોય છે ને, એમાં ટ્રસ્ટી, વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી ને બાપ છોકરાનો 2 જણા તાળી પાડવા માંડ્યા, હસવા માંડ્યા, રાજી થઈ ગયા. છોકરો મનમાં વિચાર કરે મારા બાપુજી પહેલી વખત જ આવ્યા વૃદ્ધાશ્રમ, ટ્રસ્ટી એને ઓળખતો હશે. છોકરો પગથિયે ચડી પાછો આવ્યો. એના બાપુજી કપડાની થેલી ખીલી ઉપર ટીંગાડવા ગયા રૂમમાં. એમાં છોકરાએ કીધું ટ્રસ્ટીને, તમે મારા બાપુજીને ઓળખો છો? કેમ? તાળી પાડવા માંડીને રાજી થઈ ગયા. સ્વામીજી, ટ્રસ્ટી બહુ સારી વાત કરી. દીકરા, આજથી 30 વર્ષ પહેલાં તારો બાપ સામેના અનાથ આશ્રમમાંથી છોકરાને દત્તક લઈ ગયો હતો. ભાઈ એ બાપને તું અત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો. આ તારો બાપ 30 વર્ષ પહેલાં તને દત્તક લઈ ગયો હતો અનાથ આશ્રમમાંથી. પછીનો પ્રશ્ન તમારી ઉપર છોડી દઉં છું, બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યો હોય છે કે નહીં? આ બધા સાહેબ નાના નાના જ્ઞાન સાથે ગમતના હળવા પ્રસંગો છે, સમજવા જેવા. આગળ વધીએ આપણે. ગાયને માતાજી કહેવાય ને, બળદને પિતાજી, સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને કાંઈ સુવર.
હોય ભલે ને સુવર જો કહેવાય નહીં. જેટલા જુવાન ત્યાં બેઠા છે ને એક સલાહ દેતો જાઓ, કોક દી જીતુબા દ્વારકાવાળ તમને કામ આવશે. હગાઈ કરવા માટે છોકરી જોવા જવાનું થાય, એક બે ને ત્રીજી છોકરીએ પસંદગી કરી લેવી, બહુ નખરા ન કરવા. આપણી કેપેસિટી જોતું રહેવાનું હારોહાર. નકરામાં શું થાય, બહાર ગામ જવું હોય ને તો બસ સ્ટેન્ડમાં ટાઈમસર જવાય. નકર લક્ઝરી બસું બધી ઉપડી ગઈ હોય ને, સાદી બસું ઉપડી જાય. પછી 5-5 રૂપિયા સકડા ભાગમાં આવે તો સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં. આમાં ઘણાને સકડા ભટકાઈ ગયા તો ભાઈ. એટલે ઓલી બાજુ જમાવટ લાગે કાંઈક સકડા વાળા લાગે. ભાઈ એટલે હું એ સકડામાં બેઠો હતો, દાંડો સકડો ભાગમાં આવ્યો છે. આમાં છે ને એ સાંભળો, આમાં થાય શું ખબર છે, અમારે એક છોકરાને હગાઈ કરવા નથી, તમે 21 કન્યા જોઈ. બોલો, 21 છોકરી જોયા પછી ભરનો દીકરો બોલ્યો એ કે પહેલા નંબરની સારી હતી હો. હવે આનું શું કરવું લે. મેં કીધું હાલો જાય, ભાગ્યમાં હશે તો મળશે. ઓલી દીકરીના તો લગ્ન થઈ ગયા હતા, સાતમ આઠમ કરવા દેશમાં આંટો મારવા આવી હતી. ત્યાં જઈને ડોરબેલ વગાડ્યો, ઓલી બેન નાનકડું છોકરું કાંખમાં તેડીને આવી. એ કે જો બેટા મામા આવ્યા. પછી મામામાં ગણતરી થાય. ભાઈ ભાઈ ક્યાં ગયા મામા? મામા આવજો હામા. ભાઈ ભાઈ એ જોવાની મોજ કરજો, આ તો આનંદ. એક દુકાન ઉપર બોર્ડ માર્યું તો લગ્નનો તમામ સામાન મળશે. એક લગી ગયા કન્યા બતાવો. મજા એક હમણાં સ્વામીજી આવી, ઓલું વસંત પંચમીના દિવસે મેં સત્યનારાયણ ભગવાનની કથા કરાવી મારા ઘેરે. ભાઈ ડિસ્ટર્બ થાય છે ભાઈ એ બાજુ ખૂણામાં. મિત્રો ખૂબ શાંતિથી સાંભળો. સત્યનારાયણ ભગવાનની કથા કરાવી મારે ઘેરે. વસંત પંચમી હતી, કોઈ ભૂદેવો મળ્યા નહીં. એક 70 વર્ષના દાદા હતા બ્રાહ્મણ. મેં દાદા એક કથા વાંચી જાઓ ને મારે ઘેર. મને કે હાલો. તે હું તો બ્રાહ્મણ એટલે મને કથાની બધી તૈયારી, તમે માંડવી બાંધી હતી ને બધું ઘઉં બધા હરખાથી બધું બનાવીને બધું માંડલું પૂરી બધું સરસ ગોઠવી દીધું. દાદા આવ્યા સત્યનારાયણ કથા. ચાલો બધા યજમાનો હાથ જોડી રાખો. શ્રીમદ રામચંદ્ર જાગો છે, 3 દરવાજા અમદાવાદ. મેં કહા તો સરનામું વાંચ્યું. પદ્ધતિ બહુ સારી હો. શ્રીમદ રામચંદ્ર જાગો છે, 3 દરવાજા અમદાવાદ. હાથ જોડી રાખો. ચાલો હાથમાં પાણી રાખો, કંકુવાળું પુષ્પ રાખો. અથરાલી મા માંગેલા ફળ બધું માસોત્તમ માસે માસે ટો માસે કમાશે ખાશે. એમાં તમારા બાપનું શું જશે? મૂકી દો પાણી. એના સંકલ્પ કરે. ચાલો તાંબાનો કળશ પકડી રાખો, એમાં જળ ભરો, થોડાક તલ પધરાવો, હોપારી પધરાવો. ચાલો બધા પૂંછડે પાણી રેડો. મેં કહું દાદા સત્યનારાયણની કથામાં પૂંછડે પાણી ક્યાં આવ્યું? પછી ખબર પડી કે ગુરુ પુરાણની ઝોપડી આવી ગઈ હતી. બધા પ્રસંગો મળતા હોય ને અમને હાસ્ય, દરેક જગ્યાએથી મળે હાસ્ય. એ સાંભળો, એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો હતો. ઘોડાનું મોઢું આની ખોરા ને ફરીને બેઠો. મેં કહું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાનું વીંટી ખાઈ ગયો છે. એક જણો દરજીની દુકાન ગયો. પેન્ટની સિલાઈ કેટલી? 50 રૂપિયા. પાયજામો બનાવીએ તો 20 રૂપિયા. ચડ્ડી બનાવીએ તો 5 રૂપિયા. ચડ્ડી સીવો. દરજી માપ લેવો ગયો, લંબાઈ કેટલી રાખી ચડ્ડીની? તો નીચે ઉતરી જવા દે. તો
તો દરજીને 3 દી સુધી તાવ આવ્યો. એક ભાઈ મને કે જીતુભાઈ મારો મોબાઈલ નંબર લખી લો, કોક દી કામ આવશે. મેં કીધું બોલ. મને કે 99 98 મોડું ઉઠાણું એટલે ન 99. મોબાઈલ નંબર લખાયો 99 98 મોડું ઉઠાણું એટલે ને 99. અમારે એક ડોશીમાં હતા, નામ હતું કાશીબા. હું ઓખાથી સૌરાષ્ટ્ર મેલમાં ચડ્યો, બોમ્બે જતો હતો. તે 12 વાગ્યા એટલે ડોશીમાં ડબરો કાઢ્યો, ગગા થેપલા ખાવા જ. તે 3-4 થેપલા દીધા, અથાણું દીધું, મરચું દીધું. હું તો રાજી થઈ ગયો. ટાઈમ નીકળી ગયો બપોરે જમવાનો. પછી રાત્રે ગાડીમાં ચોરીઓ બહુ થઈ. હું તો ઉપરના પાટિયા પર સૂતો હતો. એમાં 10:30 11 વાગ્યા તો ઓચિકતાની બૂમ પડી, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું, એ હું તો ઉપરથી હેઠે ઉતરો. મેં કીધું કાશીબાઈ મને થેપલા ખવડાવે, તમારે ધ્યાન તો રાખવું જોઈએ ને. કાશીબાનું હું ચોરાણું. કાશીબા હુતા જ, કાશીબા ઉઠો, હું ચોરાણું. મને કે કાંઈ નથી ચોરાણું. ઓલો રાયડું નાખે જ ને 81 92 94. એ તો ઓલાને મોબાઈલ નંબર લખાવે છે 81 92 94. 81 92 94. બાય બાય. કેવી જોક મળે નાની નાની, મજા આવે. હું તમને કહું, ઉભા રહ્યો સ્વામીજી, મારું ગામ દ્વારકા. તો મારે ઘરે હમણાં મહેમાન આવ્યા, 20 મહેમાન આવ્યા, 20. હવે જમવાનું તો કેવું પડે. મેં કહ્યું ચાલો મહેમાનો ઘેરે જમવા માટે. મહેમાનો કે જો અમે ઘેરે આવશું ખરા પણ જમશું નહીં. મેં 15 મિનિટમાં મારી બસ ઉપડવાની છે. મેં મારા પત્નીને કીધું મહેમાનો જમવાની ના પાડે છે, કાંઈક ઠંડુ બનાવી નાખો. મેં કીધું જ્યુસ બનાવો, જ્યુસ. હવે 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ કેવી રીતે બને? મારા ઘરમાં આવડી જ્યુસડી છે. મેં કીધું બજારમાંથી તૈયાર લઈ આવું. મને કે ના હો, ઘરમાં જ જ્યુસ બનાવવાનું. મેં કીધું મગજમારી ઘરમાં 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ ન બને. તમે યાર છૂટા પડી જાઓ તો 4 જણા બહુ ડિસ્ટર્બ કરો છો. એ ભાઈ આમ આમ બહાર લઈ લો તો બધાને નહીં થાય હો પ્રોગ્રામ. 2 લાલ બંડી આમ બહાર નીકળી જાવ તો સાઉન્ડવાળા સિવાય કોઈ ના બેસવું જોઈએ. બહુ ડિસ્ટર્બ કરો છો યાર. ન મજા આવે ભાઈ. એક બે વાર ઠીક છે, પછી વારે ઘડીએ ન કહેવું પડે. આમાં મારી માનતાનો પ્રોગ્રામ નથી કાંઈ. આ શાંતિથી સાંભળો દયાળુ ભગવાન. ડિસ્ટર્બ થવું ન થવું જોઈએ. મજા આનંદ કરો ને, કાર્યક્રમનો આનંદ માણો. કાંઈક નવા નવા પ્રસંગો. મેં સ્વામીજીને કીધું તો આ વખતે મેં કહું 50-60% જોક નવા લઈ આવું. આવ ન સાંભળ્યું એવી વાતો આ વખતે કહું. એના માટે શાંતિ હોવી જોઈએ. મારી પાસે કોઈ ચોપડી કે પાનનું છે ને, આપ દરેકના ચહેરા વાંચીને મારે વાત કરવાની છે. એટલા માટે વિનંતી. ખોટું ન લગાડજો ભાઈ, માઇકવાળા ભાઈ જે હોય તે, સોરી. પણ આ બધું હવે આપણે ન ધ્યાન રાખીએ તો બીજા કોણ ધ્યાન રાખે? કોર્ટમાં કેસ હાલતો તો વકીલે ગીતા રાખીને કીધું ગીતા ઉપર હાથ રાખીને વાત કરું, જે કંઈ સાચું કહીશ. તો કે ગીતા ઉપર હાથ નહીં રાખું, ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે. કોઈને સલાહ દેવા જેવું તો છે જ નહીં આમાં. હું હમણાં જેલમાં જઈ આવ્યો પ્રોગ્રામ કરવા ડોરાઘાટોમાં. ઓલો જેલર કહેતો હતો કેદીઓના કાંઈક વખાણ કરજો. કેદીઓના વખાણ કેમ કરવા? એમ તો કહેવાય નહીં ભવો ભવના પુણ્ય કર્યા હોય ત્યારે તમારા પગલાં થાય, એવું તો કહેવાય નહીં. મેં તો હિંમત કરીને સ્વામીજી થોડાક શબ્દો ગોઈતા. મેં કીધું કેદી મિત્રો તમે જરાય ચિંતા કરતા નહીં. તમે કેવી પવિત્ર જગ્યામાં આવ્યા છો જ્યાં ભગવાન કૃષ્ણે જન્મ લીધો હતો. જેલ એટલે જે તે જગ્યા નથી. વચમાં તે કેદી ઊભો તો હોય તારો બકવાસ બંધ કર. એ 1 કલાક રોકાઈને વયો ગયો તો. અમે 25 વર્ષથી હાલવાના છે અહીંયા.
કોઈ જામીને જડતો નથી. તું તો બોલતો નહીં, મહેરબાની કરીને. કોઈને સલાહ દેવા જેવું નથી. ઓલો જેલર સાહેબ માથે હાથ દઈને બેઠો હતો. મેં કીધું, જેલર સાહેબ આવો સારો કાર્યક્રમ જેલમાં રાખ્યો ને આમ ટેન્શનમાં કેમ? મને કે 15 દી પહેલાં જેલમાં એક દુર્ઘટના બની ગઈ છે ને, બધા કેદીઓએ ભેગા થઈને મહાભારતનું નાટક ભજવું. સારું કહેવાય ને, કેદીઓને ધાર્મિક સંસ્કાર આવે. મને કે થોડું સંસ્કાર આવે. મેં કીધું કાં? મને કે 5 કેદી 5 પાંડવ બનીને વનમાં ગયા છે તે હજી નથી આવ્યા. મેં કહું 12 વર્ષ સુધી ન આવે. એ કંપની તો પેટી તબલા હોતી ગઈ. ભાઈ ભાઈ કેવી જોક મળે નાની નાની, નહીં આપણે મજા આવે. તો હું જે પ્રસંગો આપને કહેતો હતો, હમણાં ગૌશાળાના લાભાર્થે અમે ડાયરો કર્યો, ગાયોના લાભાર્થે. એક દાદા 11,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું કામ થઈ ગયું ગાય માતાનું. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો હતો સહી વગરના પૈસા, ગુપ્તદાનિયા. આખો ડાયરો બગાડ્યો અમારો. હા શું કવાણે. હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો પેટાપ્યો 3 પાખડાનો. તે 3 પાખડા ઉપર એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. 1000 રૂપિયામાં પેઢી ચક્કર આવે ચડી એની. આ કાંઈ દાન દેવાની રીત છે? રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. એ લાઇટ ગઈ તે પેઢી ઊભી રહી. બહુ જોક થાય હો. હમણાં એક જગ્યાએ ભાગવતજી હતા, એમાં મંજીરા વાદક તરીકે હું હતો. તે આ સ્વામીજી કૃષ્ણ ભગવાનનો જન્મનો સમય થાય તો એક વારે ઘડી આવે, જીતુભાઈ મોડું થઈ ગયું, જટ કૃષ્ણ જન્મ કરાવો ને. ભાઈ શાંતિ રાખ ભાઈ, આમાં વાર્તા આવતી હોય ને ભાગવતજીમાં, એ કથા એ પ્રમાણે કૃષ્ણ જન્મ થાય. વરી વયો ગયો, વરી 10 મિનિટ પછી આવ્યો, જીતુભાઈ જટ કૃષ્ણ જન્મ કરાવો ને. મેં કહું ભાઈ શાંતિ રાખને, થતું એમ થાય. આ વ્યાસપીઠનો વિષય છે, મારો નથી, હું મંજીરા વગાડું છું. વળી 10-15 મિનિટ પછી આવ્યું, જીતુભાઈ જટ કૃષ્ણ જન્મ કરાવો ને. મેં કહું અહીંયા કૃષ્ણનો જન્મ દેવકીએ કરાવવાનો હોય, મેં મારે ન કરાવવાનો હોય. તો જવા દે તો અહીંથી. આને શું કહેવું ભાઈ ભાઈ. અમુકની બુદ્ધિ તત્વોને તો વંદન જ કરાયો. ફૂલના હારથી મારું સન્માન કર્યું. મેં તો સ્વામીજી ના પાડી હતી, ફૂલનો હાર તો હું નથી પહેરતો. એક દી નવતો સ્વામી મને ખીજાણા, મને કે દરેક પ્રોગ્રામમાં ફૂલના હાર પહેરવાને હું કામ ના પાડો જીતુભાઈ. મેં કીધું રાજીવ ગાંધીએ છેલ્લો હાર પહેર્યો ને, ત્યારથી આપણે બંધ કર્યો. હારના ભરોસા નહીં, ગાભા કાઢી નાખે. આ હાર તો ભગવાનની પ્રસાદીનો હતો ભાઈ. આ હાર પહેરવા હાટું છે ને દ્વારકાથી અહીંયા તમારા વડોદરા સુધી ધક્કો ખાતો છે ભાઈ. આ તો ભાગ્યશાળીના ડોકમાં હાર પડે. કયું ગામ તમારું? દેશી ઉલાડીઓ ફાવે ને? ઓહો એમ ને, તઈ વાંધો નહીં લ્યો. મજા આવશે. એટલે માવતર વાત હું આપને એ કરવા જાતો તો, લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરું છું. તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું, દુશ્મનનું નામ કેમ લખ્યું? ને 108 દાણાની માળા લઈને હવાના પોરમાં રામ 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 રામના જપ કરે, દુશ્મનના જાપ કરે. વિભીષણજી થોડો રાજકારણી માણસ, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામના જપ કરું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરસ? તમારા મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો અને મંદોદરીનો મ લીધો. એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. હે, આખી દુનિયાને જોનારી 2 આંખો છે, બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય
તોય ઉપાધિ, આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે ઉપાધિ ની મહા ઉપાધિ ગાભા કાઢી નાખે. એ તમારી પવિત્ર આંખ આવા કોઈ રૂડા પ્રસંગો ઉપર પડી જાય, માવતર બેડો પાર થઈ જાય. કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. 84 લાખ ફેરા ભગવાનને બનાવ્યામાં છેલ્લો ફેરો માણસનો. બુદ્ધિ તત્વ, વિચાર શક્તિ, સેવાના કાર્ય કરીને તક આપી હોય તો માણસને આપી છે. છેલ્લો ફેરો એટલા માટે રાખ્યો છે કે સારા સત્કાર્ય કરી આ ભવમાંથી તમે છૂટી જાઓ તો તમે માનવી, નહીતર પછી 84 લાખ વખત માનવી માનવી નવી 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 માની કોખે જન્મ લેતા લેતા પાછા હતા યાને યા. ડાઇનિંગ ટેબલ ઉપર પતિદેવ જમવા બેઠા, ઘરમાંથી કોરી કોરી રોટલી આવે. પતિનો મગજ ગયો ઘી તો પડે, ઘી તો પડતી જા, કોરી રોટલી દાબતતી. પત્ની કે 1 મહિનાથી ઘી મગાવ્યું છે, લઈ આવ્યા. નવરા બેઠા ઓડે કે ઘી તો પડતી જા. પતિનો મગજ ગયો હમ બોલે એમ કહીને મોબાઈલનો ઘા કરવા ગયો, એમાં પત્ની હાથમાં હાણસી હતી, ફેરવીને ઘા કર્યો હાણસીનો, સીધી આવી કપારમાં. અવડું મોટું ઢીમડું ઉપડી ગયું. ખાવાની થાળી મૂકી નીકળી ગયો બહાર, ઢીમડું ઘતો ઘતો. તે બજારમાં મને ભેગો થઈ ગયો. મેં કીધું શું થયું? મને કે ઢીમડું ઉપડી ગયું. મેં કીધું ઘેરે જઈને ઘી ચોપડો. મને કે ઘી ના તો ઢીમડા. એક જણો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કે નવા કેસના 300 રૂપિયા, જૂના કેસના 100 રૂપિયા. દર્દી કાંઈ તો આખો દી કેટલાય આવતા હોય, ડૉક્ટર નવા જૂના કેસની શું ખબર પડે? સાહેબ જૂનો કેસ છે એમ, લાવો 100 રૂપિયા. ડૉક્ટર 100 રૂપિયા લઈ લીધા. એ કે ગે વખતે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડ્યો નહીં, મફતમાં લઈ લીધા. અરે દુનિયામાં કોણ કોને છેતરાઈ છે જ ખબર નથી પડતી. હમણાં દુબઈથી એક મિત્ર આવ્યો અમદાવાદ, એનો મિત્રને 20 વર્ષે ભેગો થયો. ઓલો દુબઈવાળો અમદાવાદવાળા મિત્રને કહે તમારે બાળકો? તો મારે 3 દીકરા જુવાનિયા. એમ? અરે વાહ વાહ વાહ. શું નોકરી કરે? તો એક દીકરો બેંક ઓફ બરોડામાં છે. અરે વાહ. બીજો સેન્ટ્રલ બેંકમાં છે. અરે વાહ. ત્રીજો SBIમાં છે. શું વાત છે, 3 છોકરા બેંકમાં? તો તમારે સારું. હું કપારા સારું લોટ બદલવા લાઈનમાં ઊભા 3. નવી જોક આ વખત નહીં. પૈસા હચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ. એ તો હમણાં ખબર પડી, કારું નાનું બારું નીકળું ને. મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એ હું. કોઈ પણ ચોપડી ખોલો પેલું ના મારું આવે, એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. જીતુભાઈ દ્વારકાવાળા, અર્ટિગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. બધા દ્વારકામાં યાત્રા કરવા આવે ને એટલે બેનો ગોમતી નદીમાં સ્નાન કરે. એટલે 1 લોટો પાણી રેડે. ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરયુમાં નાયા, બ્રહ્મપુત્રામાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા, હેતુરંજીમાં નાયા, મેસુઓમાં નાયા. દરેક નદીને પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાતા દી કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત શ્રોપમાં નાયા, યુરિયા કાંડમાં નાયા, બોફોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની મધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા. નવરાવાળાની લાઈન લાગી જાઓ, ડોલને ડબલા લઈને આટા મારે જ છે.
ક્યારે કોણ નવરાવી જાય કંઈ નક્કી નહીં, તૈયારી રાખજો ભાઈ. ભગવાને કંઈક કૃપા કરી હોય ને તો નાઈ લેજો. તમારા રડોદરા ગામમાં નાવા જેવું ઠેકાણું આવ્યું છે ભાઈ. ભાઈ નાઈ લેજો, નાઈ લેજો. માવતર વાતો ઘણી યાદ આવે છે. ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું સાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું. પૂજ્ય નવતમ સ્વામીજી શે સંચાલન કરતા હતા. કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું સાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોઈથી હું ઊભો થયો, આની કોઈથી સરપંચ ઊભા થયા. 10 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. નવતમ સ્વામીજી કે ઓઢાડો, તો કે હુઈ જાય તો ઓઢાડો ને. ક્યાં ગયા સરપંચ? સાલ ઓઢવીને ઓઢાડવી ને એ તો પુણ્યનું કામ છે બાપ. ગામડામાં કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઇટ જાય, અડધો કલાક રાહ જોવાની, વળી 5 મિનિટ લાઇટ આવે. એકાદી વાત કરું તો પાછી લાઇટ જાય. મેં કીધું તમારા ગામમાં લાઇટો બહુ જાય છે. મને કીધું જાત બેન બગાહું નાનું ખાજે હો, આખું ગુલાબજાંબુ હલવે જાય. જાણે સોળ પંખાય મોટું ખોલ્યું એવું બગાઈ ખાજે જીણી. આજે આનંદ બહુ આવે છે. આ વાતો ગોતવાને જ જવી પડતી. લાઈવ કોમેડી બધા થાય. દીકરી માફ કરજો ભાઈ. જો એ સાંભળો, એ દીકરીઓ સાંભળો. આગળ બેન જો, બપોરના તો કોઈ બહેનોને રસોઈનો પ્રશ્ન નડતો નથી. મગભાત કે દાળ ભાત કે કઢી ભાતનું કૂક ચલાવી જ દેવાની છે. બધા બહેનોનો પ્રશ્ન સાંજનો છે. હવે રોજ સાંજે ઉઠીને ખાવાનું શું કરું? સાચું કીધું. મેં બહેનોની વાત ઉપર PhD કર્યું છે. બપોરે તો મગભાત કે દાળ ભાત કે કઢી ભાત ખાહે આપણો ક્યાં એના બાપની લોચ છે એમ કયો. હું પ્રોગ્રામ કરીને આવ્યો ને, સોફા પર બેઠો, મારા પત્ની બાજુમાં બેસી ગયા. મને કે શું બનાવું? મેં કીધું આટલો તો બનાવ્યો છું. મને કે મસ્કરી નહીં હો, ખાવાનું શું બનાવ? મેં કહું શિયાળો છે, રીંગણાનો ઓરો ને રોટલા બનાવ. રોટલા છોકરા ન ખાય. મેં કહું કમાઈ છોકરા હાટું થઈને, છોકરા ન ખાય એવું નહીં કરવાનું. ગયા રવિવારે રોટલા કર્યા હતા, ગાયે નહોતા ખાધા. એ હવે પીઝા માગે છે. રોટલામાંથી ગયા. મેં કીધું ઢોકળી આવડે? ઢોકળી તો બૈરાવ ના આવડતી હોય ને, કાપતા વાર લાગે તો તપેલીમાં જામી જાય. પૂછે મને, હું કહે ના પાડે. મેં કીધું ખીચડી કઢી કરી નાખ બસ. મને કે ભૂલી ગયો, કાલે તો ખીસલું કર્યું હતું. રોજ મોઢામાં ન ઘડે ખીસલું. મારું આખું મેનુ ખૂટ્યું. મેં કહું તને ઠીક લાગ્યું બનાવી નાખ બસ. એમ તો ઢોકળાનું પલાળ્યું છે. તે પલાળ્યું તો બહાર ને પણ નક્કી તો કર્યું જોઈએ આને ઢોકળા દાબવાના છે. પણ એને મનમાં હરખ કે આ અમારા કીધામાં છે આ લોકો. બધેના રોજ આમ જ હાલે છે ભાઈ. અમે માઇકમાં બોલીએ ને તમે બોલતા નથી. બાકી ભાઈ ભાઈ 20 મહેમાન હાટું તેની જ્યુસ બનાવી. મેં કહું બજારમાંથી જ્યુસ લઈ આવી દઉં. મારા પતિ કે ના ઘરમાં જ્યુસ બનાવવાના છે 20 ગ્લાસ. મેં કીધું 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ ન બને, મગજમારી કરમાં. મને કે મહેમાન યારે ગપ્પા મારો ને 15 મિનિટ બધું થઈ જાય. બૈરા હોય બુદ્ધિશાળી. 15 મિનિટમાં 20 ગ્લાસ આવ્યા જ્યુસના રહોડામાંથી. ભાઈ ભાઈ બધા મહેમાનોએ જ્યુસ પીધા, રાજી થયા, નીકળી ગયા. પછી હું રહોડામાં ગયો. મેં કીધું 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ બને કેવી રીતે? મને કે વોશિંગ મશીનમાં લે. એ મારી નાખી કોકને કારણ વગરની. પછી ખબર પડી હોઠ ઉપર ફીણ હતા ખરા. હો છોકરાને સ્કૂલમાં ઊભો કર્યો, છોકરા ઊભો થા. રિક્ષા ને પરીક્ષામાં શું ફેર? છોકરો સાહેબ રિક્ષામાં 3ને ભેગા બેહાડવા પડે, પરીક્ષામાં નોખા બેહાડવા પડે. વાત એ સાચી છે. એક 10 વર્ષની દીકરી મને મળવા આવી હતી. મેં કીધું બેટા તું મોટી થઈને શું થાય છે? મને કે ડોસીમાં. વાત એ સાચી છે. બાળકો બહુ મજા કરાયો. હા બીજા છોકરા ઊભો થા. સત્ય અને બ્રહ્મમાં શું ફેર? છોકરો સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, તમને એમ કે અમે ભણીએ છીએ તો એ તમારો ભ્રમ છે.
ત્રીજા છોકરાનો ઉપર કરો ગાયનું દૂધ ફાટી ન જાય એટલા માટે શું કરવું જોઈએ? સાહેબ ગાયમાં જ રહેવા દેવું જોઈએ. મારા દીકરા જવાબ આવે મને. બાળકો છે ને બહુ ઇન્ટેલિજન્ટ બાળકો. આ બાળકના સ્પોન્સર કોણ છે? મેનો રાંધેલા લોટા તેડે પછી છોકરા નો તેડે. કાંઈ વાંધો નહીં, એનો આનંદ કરે બાળક, આપણે આપણો આનંદ કરીએ. હારામાં સારું ભોજન પ્રસાદી જમવાનું હતું તોય એક છોકરો વેફરનું પડીકું ખાતો હતો. આમાં ક્યાંક હતો હમણાં. એનું કારણ છે બાળપણમાં ફાવે ખવાય, યુવાનીમાં ભાવે ખવાય, અને વૃદ્ધાવસ્થામાં થાળીમાં આવે ખવાય. પછી વહુને ન કહેવાય શીરો હલાવી દેજો, વહુ તમને હલાવી દે. દીકરાએ મને સારો જોક યાદ કરાવ્યો. જ્યાં જમવા જાય દરેકને એક જ કમ્પ્લેન આવે છે, ડાયાબિટીસ. ડાયાબિટીસ ક્યાંથી ખબર છે? મહાત્મા ગાંધીજી ગાંડી બ્રિટિશને કાઢીને તો ડાયાબિટીસ કરી ગઈ. ડાયાબિટીસ હંમેશા પુરુષોને થાય છે, બહેનોને નથી થતી. કોઈ કદાચ એકાદા બહેનોને હોય તો જય સ્વામી નારાયણ, બાકી 99% પુરુષોને. શું કામ ખબર છે? એકલા ઝાપટી આવ્યા હોય ને, બૈરા છોકરાને મૂકીને એકલા ખાય એને ડાયાબિટીસ થાય. ઓને હા તો હુકમ ભજવી આખો ભજવી જાય. પછી બજારમાં જઈને 200 રૂપિયાનું ભાણું ખાઈ આવે. ખબરદાર જો એકલા ખાવા ગયા તો ડાયાબિટીસ થાય. બેનો સાચી વાત ને? ઓલા બેન હા પાડે છે. તો તમારું સાંભળો હાલો. જો હા ન પાડ્યું હોત તો બચી ગયા હોત. જે બેનો પોતાના પતિને જમાડ્યા વગર એકલા જમે એને ગોઠણે વા થાય. અને બટેકાને સાકરીને ભાખરીને ટિફિન ભરી દે, હાંજે આવજે જા. પછી બપોરે 12 વાગે ચોખા ઘીનું એને વા થાય. જો લાલ સાડી વાળા બેન જો હાથ ફેરવા માંડ્યા ગોઠણે, જો પકડાઈ જાય બેન. અહીંનું અહીંયા જ ભોગવવાનું છે બેન. એક બેન કહેતા હતા ગોઠણ બહુ દુખે. મેં કીધું કેરોસીનનું માલિશ કરો. તેની રીતે કેરોસીન ચોપડું કાંઈ ફરક ન પડ્યો. મને કે ફેર નથી પડતો. મેં કે એમ નહીં, કેરોસીનનું પોતું મૂકીને દીવા હારી મૂકો. આ ગોઠણ જાહે તો તારો વા જાહે. પણ હું બહેનોની વાતો કરતો નથી. જો એ સાંભળો, સ્વામીજી કૃષ્ણ ભગવાનની ડાયાબિટીસ હતો. બોલો, સાબિત કરી દઉં. કૃષ્ણ ભગવાનનું ગામ એ દ્વારકા, મારું દ્વારકા. ગામ તો બેનું એક જ. તો ગામનાને ઓળખતા જ હોય. મહાભારતનું યુદ્ધ ન થાય એટલા માટે તેને કૃષ્ણ ભગવાન પાંડવ પક્ષ તરફથી દુર્યોધન સમજાવવા માટે ગયા હતા કે ભાઈ દુર્યોધન પાંડવોને બીજું કાંઈ નથી જોતું, રહેવા માટે ફક્ત 5 ગામડા આપી દે. દુર્યોધન કે યુદ્ધ કર્યા વગર હોય ની અણી જેટલી જગ્યા હું પાંડવોને નહીં આપું. કૃષ્ણ ભગવાન કે તો પછી તૈયારી કરી રાખજે, મહાભારતનું યુદ્ધ થશે. પણ ગમે એમ તો કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા, જય દ્વારકાધીશ. માગો 20 ને આપે 30 એવો દ્વારકાધીશ. દુર્યોધને કૃષ્ણ ભગવાનને જમાડવા માટે તેને 56 પ્રકારના મિષ્ટાન બનાવ્યા હતા. 56 પ્રકારના. છતાંય કૃષ્ણ ભગવાન વિદુરની ઘેર ભાજી ખાવા ગયા. શું કામ? ડાયાબિટીસ હતો. આટલા બધા મિષ્ટાન મૂકીને ભાજી ખાવા કોણ જાય? અમે ધાર્મિક વાતોને ક્યારે હાસ્યાસ્પદ નથી બનાવતા, પણ અમુક સારા પ્રસંગો કહેવાની અમને સંતોએ છૂટ આપી છે, જેમાંથી સાત્વિક મનોરંજન મળતું હોય. સાહેબ આપણે ગમે એટલા રૂપિયાવાળા હોય, બધી ઈચ્છા આપણી પૂરી નથી થતી. હા, રાવણ છે એ સોનાની નગરીનો રાજા હતો. રાવણ જેવા તો આપણે રૂપિયાવાળા નહીં ને, છતાંય રાવણની 2 ઈચ્છા પૂરી ન થઈ. પેલી ઈચ્છા હતી, રાવણ આડે ફડકે હુઈ ન હકો, 10 માથા હતા. કાં છતો પડે ને કાં બઠો પડે. બીજી ઈચ્છા હતી, રાવણ ટી શર્ટ ન પહેરી હકો.
આ બટનવાળા બૂટ કોટો રાવણે કરી 10 માતા હતા ઘરમાં આવે જ નહીં ટી શર્ટ કોઈથી. આજ તમને અમુક ખાનગી વાતો કહેતો જાઓ.